પત્રકાર મિત્રોનું સ્વાગત છે જમાલપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ તરફથી। જમાલપુર કોંગ્રેસના જે ઉમેદવારો છે, ચારે ચાર ઉમેદવાર અહીંયા હાજર છે। પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામ મિત્રોનું અહીંયા સ્વાગત છે। અમારી વચ્ચે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે, વોર્ડ પ્રમુખ કય્યુમ કુરેશી છે, અમારા કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર મુસ્તાક ખાદીવાલા, ફૈજ મોહમ્મદ મારફતિયા, સાનિયા પઠાણ અને ડોક્ટર નાઝનીન। આ ચારે ચાર અમારા ઉમેદવાર છે। ચારે ચાર એજ્યુકેટેડ છે, યુવાન છે અને અનુભવી પણ છે। આજની પ્રેસ વાર્તાનો જે મુખ્ય હેતુ છે, જમાલપુરના જે પ્રશ્નો છે, જમાલપુરમાં જે રીતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જે કામગીરી કરી છે એના ઉપર વાત કરીશું અને જમાલપુરના જે ચેલેન્જ છે આવનાર દિવસોમાં જે કોંગ્રેસના ચારે ચાર કોર્પોરેટર જીતશે તો કઈ કામગીરી કરશે એના ઉપર અમે વાત કરવા માંગીએ છીએ। અમે પત્રકાર મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે હાલની જે સ્થિતિ છે એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી અમારી સાથે સ્પર્ધામાં નથી। સીધે સીધી ફાઇટ ભારતીય જનતા પાર્ટી સાથે છે। અમદાવાદમાં જે પણ પોલિટિકલ પાર્ટી છે અપક્ષની રીતે લડી રહી છે, એ લોકોનું કોઈ વજૂદ નથી, એ લોકો કોઈ પણ સીટ જીતી શકે એમ નથી। એટલે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે। જમાલપુરની વાત કરીએ તો જમાલપુરમાં જે રીતે સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું અને સ્લોટર હાઉસ કોર્પોરેશનના અધિકારીઓ નિયમો મુજબ તમામ પ્રક્રિયા ફોલો કરવામાં આવે, વોર્ડ સમિતિના મિનિટ્સ હોય એમાં ઠરાવ કરવામાં આવે, સ્ટેન્ડિંગમાં ઠરાવ કરવામાં આવે, કમિટીમાં ઠરાવ કરવામાં આવે, બોર્ડમાં લાવવામાં આવે, તમામ પ્રક્રિયા પછી જો મંજૂર કરવામાં આવ્યો હોય તો ફક્ત પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે એ સ્લોટર હાઉસ મંજૂર ના કરવામાં એને રોકી દેવામાં આવે। તો અમારી એ ચારે ચાર અમારા કોંગ્રેસના કોર્પોરેટર અને ધારાસભ્યશ્રી અમે મળીને અમારી એ ફર્સ્ટ પ્રાયોરિટી હશે કે આધુનિક સ્લોટર હાઉસ બને, જેની પ્રજાને આખા અમદાવાદ શહેર 1 કરોડની વસ્તી સુધી પહોંચી ગયું છે। તો જે ખાસ કરીને જે બહારના જે રાજ્યના લોકો છે, સાઉથના લોકો છે, યુપી, બિહાર, ઘણા બધા સ્ટેટના લોકો, રાજસ્થાન, એ લોકો ને પણ આસાન થાય, એ લોકો નોનવેજ ખાય છે, એમાં કંઈ છુપાવવાની જરૂર નથી, બધા જ ખાય છે નોનવેજ। અમદાવાદમાં નોન વેજીટેરિયનની પણ સંખ્યા વધી ગઈ છે। તો કોર્પોરેશનના અધિકારીઓ સરકાર પોતાના નિયમ મુજબ કોઈ પણ વસ્તુ કરતી હોય તો એમાં કોઈ પણ પ્રકારની બાધા ના થવી જોઈએ। અને બીજી વાત કે જે ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન, 42 કરોડમાં બ્રિજ બનાવવામાં આવે અને તોડવા માટે 52 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે, જે બ્રિજોમાં ભ્રષ્ટાચાર થયું, રોડમાં ભ્રષ્ટાચાર થયું, મોંઘવારી એટલી વધી ગઈ, ટેક્સ, તમામ પ્રકારના ટેક્સ ઉઘરાતા હોય તો પણ ખાલી બંધનો લાભ ના મળે, પ્રોપર્ટી બંધ હોય તો ટેક્સ ભરવાનું, એક પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ એનો તમામ સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, રોડ ટેક્સ, તમામ પ્રકારનું ટેક્સ ચૂકવ્યા પછી પણ ગાર્ડનમાં જાઓ તો ફીસ આપવાની, કાંકરિયામાં જાઓ તો ફીસ આપવાની, ટ્રાફિકનો એટલો બધો પ્રશ્ન છે, પાર્કિંગ કરો તો ફીસ આપવાની। આ તમામ બધા મુદ્દાઓ લઈને અમે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આખા શહેરમાં અમે વિરોધનું પ્રદર્શન કર્યા અને અમે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છીએ। જે રીતે ભાજપ તેરે શાસન में महंगाई मेरे आंगन में, भाजप तेरे शासन में भ्रष्टाचार मेरे आंगन में, और જે રીતે કમ્પ્યુટરનો કોર્સ ચાલે છે CCC નું, કરપ્શન, કમિશન એટલે કોન્ટ્રાક્ટ ને કમલમમાં કમિશન ના આપો ત્યાં સુધી કોન્ટ્રાક્ટ ના મળે, એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે।